નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે રિઝનિંગ જોઈશું, જેની અંદર આજનો ટોપિક છે સમસંબંધ. જેમ કે અહીં ટ્રાય આપેલું છે, તો ટ્રાય ટેલિકોમ સાથે સંકળાયેલું છે. તો ઇરડા કોની સાથે સંકળાયેલું છે? ઇતિહાસ હેરોડોટ્સ, એટલે કે ઇતિહાસના પિતા હેરોડોટ્સ છે, તો અર્થશાસ્ત્રના પિતા કોણ આવશે? જો BC બરાબર FG હોય તો HI બરાબર શું થશે? ગાંધીજી તો રાજઘાટ, મોરારજી દેસાઈ તો શું આવશે? તો આ રીતના ઓપ્શન આપેલા હશે નીચે અને તમારે તેમાંથી જવાબ આપવાના થશે. જોઈએ, જેમ કે આંખ તો ગ્લુકોમા, તો દાંત તો શું આવશે? તો આંખનો એક રોગ છે ગ્લુકોમા, તો દાંતનો રોગ નીચેનામાંથી કયો છે? અસ્થમા, પાયોરિયા, ગોઈટર કે સિફિલિસ? તો અહીં સાચો જવાબ થશે પાયોરિયા. તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. આખો જવાબ નહીં લખો તો તમે 1માં B એ રીતે પણ લખી શકો. બીજું છે ઊંટ તો બોતડું, તો હાથી ખાલી જગ્યા શું આવશે? ખાલી જગ્યામાં મદન્યુ, ખચ્ચર, લક્કડખોદ કે ખોલકું? હવે ઊંટનું જે બાળક હોય, બચ્ચું હોય, તેને બોતડું કહેવાય. તો હાથીના બચ્ચાને શું કહેવાય? મદન્યુ કહેવાય. શું કહેવાય? મદન્યુ. ઓપ્શન A. ડૉક્ટર તો રોગ, એના પછી 2 ખાલી જગ્યા આપેલી છે. વિદ્યાર્થી, અધ્યાપક, સંગીતકાર, વાજિંત્ર, પોલીસ, ગુનો, માતા પિતા. શું આવશે જવાબ? કોઈ રોગ હોય તો કોની પાસે જવાનું? ડૉક્ટર પાસે. તો કોઈ ગુનો થયો હોય તો કોની પાસે જવાનું? પોલીસ પાસે. પોલીસ, ગુનો એ સાચો જવાબ આવશે. ઓપ્શન C. BBA તો એનું આ રીતે ABB થશે. તો SST છે તો તેનું શું થશે? 4 ઓપ્શન આપેલા છે, તમે વિચારી લો આમાં શું જવાબ આવશે. જસ્ટ ઊંધું કરેલું છે. જે આગળ B હતો તે પાછળ જાય છે અને પાછળ A હતો તે આગળ આવે છે. તો આનું ઉલટું કરવાનું છે. શું આવશે જવાબ? T સ્મોલ s બિગ s. T સ્મોલ s અને કેપિટલ S, એટલે કે D ઓપ્શન સાચો પડશે. લેખક તો પેન, ક્યુ જોડકો સાચું આવશે? પેન, પેન્સિલ, ટ્રેન, પાટા, ખુરશી, ટેબલ કે વાણંદ, અસ્ત્રો? લેખકના હાથમાં શું હોય? પેન હોય. તો આમાં વાણંદના હાથમાં શું હોય? અસ્ત્રો હોય. એટલે D ઓપ્શન સાચો પડે છે. સોનું તો દાગીના, માટી તો ખાલી જગ્યા શું આવશે? પથ્થર, ઢેફું, ઘડો કે કીડી? સોનામાંથી દાગીના બને તો માટીમાંથી શું બનશે? ઘડો બને છે. જો હોય BC બરાબર FG તો HI બરાબર શું થાય? તો અહીં ડાયરેક્ટ તમને જવાબ આપેલો છે LM જવાબ આવશે. કઈ રીતે? તો અહીં BC, ABC પછી DE, 2 અહીં ખાલી જગ્યા મૂકેલી છે. DE પછી FG આવે છે. તો અહીં HI, JK પછી શું આવશે? LM, 2 મૂકતા આવે છે જવાબ. કુંભાર તો માટલી, સુથાર તો ખાલી જગ્યા શું આવશે? લાકડું, કરવત, ખેલી કે ફર્નિચર? કુંભાર શું બનાવે? માટલી. તો સુથાર શું કરે? ફર્નિચરનું કામ કરે છે, ફર્નિચર બનાવે છે. અગ્નિ તો ધુમાડો, આવો સંબંધ નીચેનામાંથી કયો છે? હેત, ધિક્કાર, સ્ટેથોસ્કોપ, ડૉક્ટર, દુખાવો, દવા કે ખાંડ, મીઠાશ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ પડશે ઓપ્શન D, ખાંડ તો મીઠાશ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, એ રીતે ખાંડ હોય ત્યાં મીઠાશ પણ હોય છે. વધ તો તૂટ, તો મોંઘું સામે શું આવશે? કિંમત, ખરીદી, કિંમતી કે સસ્તું? તો જવાબ આવશે સસ્તું. વધ અને તૂટ બંને વિરોધાર્થી છે, તો મોંઘુનું વિરોધાર્થી અહીં સસ્તું થશે. ખોરાક તો ભૂખ, ઊંઘ તો શું આવશે? શયન, થાક, રાત્રિ કે તંદુરસ્તી? તો સામે જવાબ આવશે થાક. ભૂખ લાગી હોય તો ખોરાક જોઈએ, થાક લાગ્યો હોય તો ઊંઘ જોઈએ. ગાંધીજી રાષ્ટ્રપિતા, તો રવિન્દ્રનાથ ટાગોર ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આવશે? રાજાજી, ગુરુદેવ, લોકનાયક કે નેતાજી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન B, ગુરુદેવ. રવિન્દ્રનાથ શું હતા? ગુરુદેવ. અને ગાંધીજી હતા રાષ્ટ્રપિતા. કાયદો તો કલમ, કાયદામાં શું હોય? કલમ હોય. તો બંધારણમાં શું હોય? નિયમ, પેટાકલમ, આર્ટિકલ કે ફકરો? તો શું જવાબ આવશે? આર્ટિકલ હોય. ગુજરાતીમાં કહીએ તો અનુચ્છેદ. બંધારણની અંદર અનુચ્છેદ એટલે કે આર્ટિકલ આવેલા હોય છે, જ્યારે કાયદો IPC, CRPC, એવિડન્સ એક્ટ એ બધામાં શું હોય? કલમ હોય. ગુજરાત તો ગાંધીનગર, છત્તીસગઢ તો ખાલી જગ્યા? ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, તો છત્તીસગઢની રાજધાની કઈ છે? તમને ખ્યાલ હોય તો તમને આનો જવાબ આવડી જાય. રાંચી, રાયપુર, બરેલી કે દિસપુર? શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે રાયપુર. ઓપ્શન B, છત્તીસગઢની રાજધાની છે નયા રાયપુર. ગાંધીજી તો રાજઘાટ, મોરારજી દેસાઈ તો ખાલી જગ્યા શું આવશે? શક્તિ સ્થળ, અભયઘાટ, વીરભૂમિ કે શાંતિઘાટ? ગાંધીજીની જે સમાધિ છે તેનું નામ શું છે? રાજઘાટ છે.
તો મોરારજી દેસાઈની સમાધિનું નામ તમારે કહેવાનું છે. સાચો જવાબ આવશે ઓપ્શન બી, અભય ઘાટ. એ સાચું પડશે. એ સિવાય શક્તિ સ્થળ, વીરભૂમિ અને શાંતિ ઘાટ એ કોના સમાધિ સ્થળ છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આનો આખો વિડીયો આપણે ફોટા સાથે બનાવેલો છે. કોના સમાધિ ઘાટનું નામ શું છે તેનો એ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. ફૂટ તો ટોયઝ. હેન્ડ તો શું આવશે? ફિંગર, પામ, થંબ કે નેલ્સ. હવે જે પગના આંગળા હોય તેને ટોયઝ કહેવાય, તો હાથના આંગળાઓને શું કહેવાય? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, ફિંગર્સ કહેવાય. ઈયર તો મંથ, વીક તો ખાલી જગ્યા શું આવશે? અવર, મિનિટ, ડે કે ફોર્ટનાઇટ. વર્ષ, ઈયર એટલે વર્ષ, વર્ષની અંદર શું હોય? મંથ એટલે કે મહિનાઓ હોય, તો વીકની અંદર શું હોય? દિવસો હોય, અઠવાડિયામાં દિવસો. સી ઓપ્શન સાચો પડશે. ખોટી જોડ શોધો. આ 4 છે તેમાંથી એક ખોટી જોડ છે તે કઈ છે? .com વ્યાપારી માટે, ORG સંસ્થાકીય, GOV સરકાર કે .com સરકાર. શું જવાબ આવશે? ખોટું કયું છે? તો .com સરકાર તે ખોટું છે, એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ આવશે. .com શેના માટે હોય? વ્યાપારી સંગઠનો માટે હોય છે. કોમ એટલે કોમર્સ. ઇતિહાસ તો હેરોડોટ્સ, અર્થશાસ્ત્ર તો ખાલી જગ્યા. હવે ઇતિહાસના પિતા હેરોડોટ્સ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમને ખ્યાલ આવે કે અહીં અર્થશાસ્ત્રના પિતા પૂછેલું છે. એડમ સ્મિથ, અમર્ત્ય સેન, રોબિન્સન કે માર્શલ. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે એડમ સ્મિથ, ઓપ્શન એ. એ સિવાય અમર્ત્ય સેન છે તે અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા છે. એમાં અર્થશાસ્ત્રમાં તેને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે અને મૂળ છે તે ભારતીય છે. પરંતુ આમાં જવાબ એ નહીં આવે, કેમ કે નોબેલ પ્રાઇઝ સાથે આને કોઈ લેવા દેવા નથી. ઇતિહાસના પિતા આપેલા છે, તો અહીં તમારે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ એ જવાબ આવશે. ટ્રાય તો ટેલિકોમ, એડા તો ખાલી જગ્યા. હવે ટ્રાય છે તે ટેલિકોમ સાથે સંકળાયેલ છે, તો એડા કોની સાથે સંકળાયેલ છે? બેંક, પોસ્ટ, શેરબજાર કે વીમો. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે વીમો, ઓપ્શન ડી. ઇન્સ્યોરન્સ સાથે એડા જોડાયેલું છે અને ટેલિકોમ સાથે ટ્રાય જોડાયેલું છે. શેરબજાર માટે સેબી છે અને બેંક માટે RBI છે. પોસ્ટ માટે પોસ્ટ ઓફિસ આવશે, પોસ્ટ વિભાગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. આગળ પણ આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.